રાજકોટવાસીઓ સાવધાન, જો તમે બહાર ખાવાના શોખીન છો તો આ અહેવાલ તમારા માટે છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ફૂડ સેફ્ટીને લઈને મોટું સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું છે. કાલાવડ રોડ પર આવેલા બીટ એન્ડ બાઇટ્સ ફૂડ ઝોનમાં GJ5 સેન્ડવિચ અને પિઝા પેટીમાંથી કિચનની તપાસ દરમિયાન આશરે 28 કિલોગ્રામ જેટલો એક્સપાયરી ડેટ વીતેલો વાસી અને ખરાબ ચટણી સોસ તેમજ પિઝાના રો મટીરિયલનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરાયો છે અને ચીઝનો નમૂનો લેવાયો છે. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં 21 જેટલા ધંધાર્થીઓની તપાસ કરી, જેમાંથી નંદની પાણીપુરી અને સંતોષી બેકરી સહિત 6 વેપારીઓને લાયસન્સ બાબતે કડક સૂચના આપી છે. ઉનાળાની સિઝનને ધ્યાને રાખી મંગળેશ્વર, સાગર અને અતુલ આઈસ્ક્રીમ જેવી પેઢીઓમાંથી અલગ અલગ આઈસ્ક્રીમના 7 જેટલા શંકાસ્પદ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે તંત્ર હવે લાલ આંખ કરી રહ્યું છે. પ્રતિપાલ સિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.